નમસ્કાર, આપ જોઈ રહ્યા છો યુટીસી ન્યૂઝ। ભારત ક્રિકેટ વર્લ્ડ કપમાં સભ્ય રહેલા ભારતીય ક્રિકેટર યુસુફ પઠાણ હાલ ટીએમસીના સાંસદ બની ગયા છે અને ટીએમસીના સાંસદ બની ગયા બાદ હવે તેમને વડોદરા કોર્પોરેશને એક નોટિસ ફટકારી છે। આ નોટિસનો 15 દિવસમાં જવાબ આપવા માટે પણ જણાવ્યું છે। આ સંપૂર્ણ મામલો યુસુફ પઠાણના જે આવાસ છે, જે બંગલો છે, તેની બાજુમાં આવેલી કોર્પોરેશનના પ્લોટને પચાવી પાડવાનો આ સંપૂર્ણ મામલો છે। આની ફરિયાદ પૂર્વ કાઉન્સિલર વિજય પવારે કરી હતી અને ત્યારબાદ આ સંપૂર્ણ મામલો પ્રકાશમાં આવ્યો છે અને હવે તો સ્થાયીના અધ્યક્ષ ડૉક્ટર શીતલ મિસ્ત્રીએ પણ જણાવ્યું છે કે 6 જૂને જ યુસુફ પઠાણને નોટિસ મોકલી દેવાઈ છે અને નોટિસનો જવાબ જો સમયસર નહીં આપવામાં આવે કે યોગ્ય જવાબ નહીં લાગે તો આ મિલકત પણ ખુલ્લી કરવામાં આવશે અને કબજો કોર્પોરેશન લઈ લેશે। આ સમગ્ર ઘટના પર નજર કરીએ તો 2013નો આ મામલો છે, જ્યાં યુસુફ પઠાણે તેમના બંગલાની બાજુમાં આવેલા કોર્પોરેશનના પ્લોટને ખરીદવા માટેની અરજી કરી હતી કે કોર્પોરેશન આ પ્લોટ તેમને ફાળવી દે। કોર્પોરેશને તો આ પ્લોટ ફાળવણી માટે સભામાં મંજૂર પણ કરી લીધું હતું, પરંતુ રાજ્ય સરકારે આ પ્રસ્તાવને નામંજૂર કરી દીધું અને રાજ્ય સરકારમાંથી જે પત્ર આવ્યો તે પ્રમાણે આવી જમીન ના આપી શકાય। તે છતાં પણ યુસુફ પઠાણે જે પોતાનો આવાસ બનાવ્યું છે તો આ કોર્ટને પણ વોલ તરીકે ચણી દેવામાં આવી છે, એટલે કે એ પ્લોટ પર પણ તેને કબજો કરી લીધો છે એવા પુરાવા સાથે પૂર્વ કાઉન્સિલર વિજય પવારે પત્રકારોને પણ જણાવ્યું છે અને સાથે સાથે કોર્પોરેશનના મ્યુનિસિપલ કમિશનરને પત્ર લખીને આ મામલે કંઈક કાર્યવાહી કરવાની અપીલ કરી છે। ત્યારે આજે સ્થાયીના અધ્યક્ષ ડૉક્ટર શીતલ મિસ્ત્રીએ પણ જણાવ્યું છે કે યુસુફ પઠાણને નોટિસ મોકલી દેવામાં આવી છે અને હવે તેમની પર કાર્યવાહી પણ કરવામાં આવશે, પરંતુ સવાલ એ છે કે વર્ષો જૂનો આ મામલો અચાનક જ પ્રકાશમાં કેમ આવ્યો। યુસુફ પઠાણ હાલ ખૂબ જ ચર્ચામાં છે। જ્યારથી યુસુફ પઠાણે ટીએમસીની ટિકિટ પરથી ચૂંટણી લડી સાંસદ બની ગયા છે અને હવે તેઓ બહેરામપુરથી સાંસદ પણ છે। સાંસદ પદ જીત્યા બાદથી જ યુસુફ પઠાણ ખૂબ જ ચર્ચામાં છે અને હવે તો તેમનો ઘર અને ઘરની બાજુમાં આવેલો કોર્પોરેશનનો પ્લોટ પણ ચર્ચામાં આવી ગયો છે।